યસ, તો આની પહેલા મેં એક એન્કલ પેનનો વિડીયો બનાવેલો હતો. તો આજે આપણે આમાં એન્કલ અને ફૂટ બંનેને કમ્બાઈન કરી લેશું. શેના લીધે ફૂટમાં પેન આવે છે એ પણ આ વિડીયોમાં જોવાનું, એટલે કે આ પાર્ટ 2 છે. ડાયાબિટીક ફૂટ, વન ઓફ ધ રીઝન, એજિંગ અને એજેડ ફૂટ, ટાર્સલ ટનલ સિન્ડ્રોમ, જેમ ઉપર આપણે કાર્પલ ટનલ સિન્ડ્રોમ જોયું એ રીતે, પછી આર્થરાઇટિકલ ચેન્જીસ જોવા મળતું હોય, પ્લસ આર્થરાઇટિક ચેન્જ સબટેલાર બોન્સમાં એમાં પણ જોવા મળતું હોય. દરેકના ફોટા આવતા જ હશે. ટાર્સલ કોલિઝન એટલે કે એક કન્જેનાઇટલ ડિફોર્મિટી છે જેમાં ટાર્સલ બોનમાં અફેક્ટ આવે છે, જોઈનિંગ થતું હોય અથવા નિગ્લેક્ટ થતું હોય. પછી જે મોર્ટન્સ ન્યુરોમાં શું છે કે થર્ડ અને ફોર્થ ટો હોય ને ત્યાં પેનફુલ થિકનિંગ ઓફ નર્વ, એના લીધે સિવિયર પેન આવતું હોય છે. પેરોનિયલ મસલ્સની ટેન્ડિનોપેથી, આની પહેલા આપણે ઉપરના વિડીયોમાં જે પહેલાનો હતો એમાં આપણે જોયું હતું સેમ. પછી મેટાટાર્સલ્સનું ફ્રેક્ચર છે. પછી એક છે લીસ ફ્રાન્સ ઇન્જરી, કે મેટાટાર્સલ્સ નું એક પ્રકારનું ઇન્જરી થવી છે. લેગ એન્ડ ફૂટ સ્ટ્રેસ ફ્રેક્ચર જોયું કે જનરલી જ્યાં એથ્લીટ્સ ને રનર્સમાં જોવા મળતું હોય છે, અથવા તો કોઈ ડાન્સિંગ ફિલ્ડમાં પણ જોવા મળતું હોય. રનર્સ ટો છે કે તેમાં હિમેટોમાં ફોર્મેશન થઈ જાય, બ્લેક અને રેડિશ ટાઈપનું, જે આપણું નેલ પેડ હોય એની આજુબાજુના રિજિયન્સમાં જોવા મળતું હોય છે. પછી જે સિવર્સ ડિઝીઝ એટલે કે એ શું છે કે 8 to લઈને 15 યર્સની એજની અંદર હીલ પેન જોવા મળે, એટલે કે બાળકોમાં થતું એક પ્રકારનું હીલ પેન છે આ. પછી જે સાઇનસ ટર્સાઈ એટલે કે ઇન્ફ્લામેશન એન્ડ ટેન્ડરનેસ જોવા મળે છે સ્મોલ અમાઉન્ટ ઓફમાં હિલબોન અને ટેલસબોનની વચ્ચે, જ્યાં સ્મોલ કેનાલ હોય છે ઈ પાર્ટમાં. પછી બર્સાઇટિસ છે. પછી જે પ્લાન્ટર ફેસાઇટિસ છે. પછી પ્લાન્ટર ફાઇબ્રોમેટોસિસ છે. એ શું છે? જનરલી થિકન ફાઇબર નોડ્યુલ્સ, એટલે કે જે પ્લાન્ટર ફેશિયા નીચેના પોર્શનમાં એક નોડ્યુલ બની જાય છે જાડી. પછી એ શું કર સતત ફેશિયા અને બોન ટચ થાય એટલે વારે ઘડીએ પેન આવતું જાય. પછી જે નોર્મલ જે હીલ પેન થતું હોય ઈ, બાકી કેલ્કેનિયમ્સ પર હોય તો એ હિલ પેન જોવા મળે છે. પ્લાન્ટર ફેસાઇટિસમાં હિલ પેન જે કે આ નીચેના ફૂટના રિજિયનમાં પેન છે એ જોવા મળતું હોય છે. પછી પ્લાન્ટર પ્લેટ ઇન્જરી એટલે કે સેકન્ડ ટો ની ઇન્જરી છે, તેને ફ્લોટિંગ ટો કહેવામાં આવે છે. પછી જે પેસ કેવસ એટલે કે ઇન્ક્રીઝ ઓફ આર્ચ વધી જાય છે, તેના લીધે પોસ્ચરલ પ્રોબ્લેમ આવે. પછી પેસ પ્લેનસ એટલે કે ફ્લેટ ફૂટ, જે બે ટાઈપના જોવા મળતા હોય કે સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ. પછી એવિયન અવાસ્ક્યુલર નેક્રોટિક પોર્શન થઈ જવું, તે ડાયાબિટીકમાં પણ ક્યારેક જોવા મળતું હોય તે સાથે સાથે. પછી એક્યુલિસ ટેન્ડન ની ટેન્ડિનોપેથી છે, જે આપણે આની પહેલા જોયું હતું વિડીયોમાં. પછી ક્લબ ફૂટ છે, જેને કે સીટીઈવી કહેવાય છે, બરાબર છે. એટલે કે કન્જેનાઇટલ ટેન્ડિનોપેથી કોઈનું વરસ છે, જે એટલે બાળકોમાં થતું એક આ પ્રોબ્લેમ છે, અને જે એક પ્રોપર ટાઈમમાં આપણે સુધરે નહીં તો આગળ જતા એ વધતું જાય. પછી જે ચારકોટ ફૂટ, જેને આપણે રોકર બોટમ ફૂટ પણ કહેવામાં આવે છે, જે ડાયાબિટીક ઓર ન્યુરોપેથી રિલેટેડ એક પ્રકારનું પેન છે. કેલ્કેનિયમ ફ્રેક્ચર છે અને કેલ્કેનિયમ સ્પર છે, જે આપણે સ્પરની વાત કરી કે બોન વધતું હોય એના લીધે આપણે પેન થતું હોય એ રીતે. પછી જે હેલક્સ રીડસ, એમાં શું થાય છે? એક ડીજનરેટિવ આર્થરાઇટિકલ ચેન્જીસ છે, જે ગ્રેટ ટો છે ત્યાં નિયર જોવા મળે. અને એની ઓપોઝિટ હજી બે છે કે હેલક્સ વલ્ગસ ને વરસ. એમાં તમે જોયું હોય કે ગ્રેટ ટોનું છે, એકમાં ઇન અને એકમાં આઉટ. જે ટો છે ગ્રેટ ટો છે એનું એકનું બારે જવું, એકનું અંદર જવું, એના જેવું, એટલે બનિયન કહેતા હોય અમુક લોકો એને. પછી ઇક્વાઇનસ ડિફોર્મિટી એટલે કે શું કે જે ફૂટ છે એ ડોર્સીફ્લેક્સ રહેતું હોય સીન તરફ, એના જેવી રીતે. રીઝનમાં શોર્ટ એક્યુલિસ ટેન્ડન હોય,
જે ટો વર્ક કરતા હોય વધારે, અને પ્લાન્ટર ફેસાઇટિસના લીધે પણ જોવા મળે છે. ક્રિસ્ટલાઇન આર્થ્રોપેથી અને ગાઉટ. હવે અહીંયા જેમ સીઆરપીએસ હોય, કોમ્પ્લેક્સ રિજિયોનલ પેન સિન્ડ્રોમ, જે આપણે આર્મ્સમાં જોવા મળતું હોય અપર લિમ્બમાં, એમ લોઅર લિમ્બમાં કમ્પાર્ટમેન્ટલ પેન સિન્ડ્રોમ હોય છે, કે જે ડિફરન્ટ કમ્પાર્ટમેન્ટ લોઅર લિમ્સમાં પેન જોવા મળે છે. સિવિયર પેન હોય ને એક્યુટ ને ક્રોનિક ટાઈપ છે એના. અને તેની અંદર બ્લડ વેસલ્સથી લઈ નર્વ અને મસલ્સના આજુબાજુના રિજિયનમાં કોઈ પણ કમ્પાર્ટમેન્ટની અંદર સિવિયર પેન થાય છે. તો આપણે આટલા ડિફરન્ટ ટાઈપ